નમસ્કાર દર્શક મિત્રો, ફરીથી એકવાર સીપી એજ્યુકેશન ચેનલમાં હું ચિરાગ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, જે પ્રમાણે દર વખતની જેમ ચેપ્ટર નંબર 3 ધોરણ 12 સાયન્સ પ્રવાહ વિદ્યુત ચેપ્ટર ચાલી રહ્યું છે, તેને આગળ કન્ટિન્યુ કરીએ. આવો આપણે લેક્ચરને કન્ટિન્યુ કરીએ. આજનો આપણો ટોપિક છે અવરોધોનું સંયોજન. અવરોધોનું સંયોજન એટલે દોસ્તો અવરોધોનું જોડાણ. અવરોધોનું સંયોજન એટલે દોસ્તો અવરોધોનું જોડાણ. અવરોધોનું જોડાણ કેટલી રીતે મુખ્યત્વે થાય છે એ આપણે જોવાનું છે દોસ્તો. અવરોધોનું જોડાણ મુખ્યત્વે કેટલી રીતે થાય છે એ જોવાનું છે. તો દોસ્તો, અવરોધોનું જોડાણ એટલે કે અવરોધોનું સંયોજન મુખ્યત્વે 3 રીતે થાય છે. અવરોધોનું જોડાણ મુખ્યત્વે 3 રીતે થાય છે. નંબર 1 શ્રેણી જોડાણ, નંબર 1 શ્રેણી જોડાણ, નંબર 2 સમાંતર જોડાણ. નંબર 1 શ્રેણી જોડાણ, નંબર 2 સમાંતર જોડાણ અને નંબર 3 શ્રેણી અને સમાંતર. શ્રેણી એન્ડ સમાંતર એટલે કે મિક્સ જોડાણ. શ્રેણી એન્ડ સમાંતર એટલે કે મિક્સ જોડાણ. તો દોસ્તો યાદ રાખો, અવરોધોનું જોડાણ 3 રીતે થાય છે. નંબર 1 શ્રેણી જોડાણ, નંબર 2 સમાંતર જોડાણ અને નંબર 3 શ્રેણી એન્ડ સમાંતર એટલે કે મિક્સ જોડાણ. હવે દરેક અવરોધ માટે આપણે શું કરવાનું છે? શ્રેણી જોડાણનું સૂત્ર તારવવાના છીએ, પછી સમાંતર જોડાણ માટે સૂત્ર તારવવાના છીએ અને પછી શ્રેણી અને સમાંતર બંનેનું મિક્સ માટે તારવવાના છીએ. તો દોસ્તો જોઈએ આપણે કે પહેલા સૌપ્રથમ આપણો ટોપિક છે અવરોધોનું શ્રેણી જોડાણ. નંબર આપણો ટોપિક જોઈએ છે દોસ્તો અવરોધોનું શ્રેણી જોડાણ. ઓકે દોસ્તો, અવરોધોનું શ્રેણી જોડાણ આપણે જોવા જઈ રહ્યા છીએ. દોસ્તો ખાસ અહીંયા ધ્યાન રાખજો, અહીંયા પૂરેપૂરું બોર્ડ ઉપર તમે કોન્સન્ટ્રેશન કરશો તો દોસ્તો અહીંયા તમને આવડી જશે, એટલે ખાસ અહીંયા ધ્યાન રાખજો. દોસ્તો અવરોધોનું શ્રેણી જોડાણ માટે હું અહીં એક આકૃતિ દોરું છું, ખાસ જોજો દોસ્તો. અહીંયા હું 2 અવરોધ લઉં છું, 2 અવરોધ ને શ્રેણી જોડાણમાં જોડી લઉં છું. દોસ્તો જોજો, 2 અવરોધો લઉં છું, 2 અવરોધોને શ્રેણી જોડાણમાં જોડી દઉં છું અને તેને બેટરી ટર્મિનલ વોલ્ટેજ સાથે જોડું છું. એક અવરોધનું નામ આપું છું R1, બીજા અવરોધનું નામ આપું છું R2. તો આ છે અવરોધોનું શ્રેણી જોડાણ. હવે એના વિશે દોસ્તો આપણે વર્ણન કરશું. તો અહીંયાથી વર્ણન કરવા માટે પહેલા તો સૌપ્રથમ અવરોધોના શ્રેણી જોડાણની વ્યાખ્યા લખવી પડે. તો અવરોધોના શ્રેણી જોડાણ માટે વ્યાખ્યા આપણે કેવી રીતે લખશું કે 2 બિંદુઓ A અને B, 2 બિંદુઓ A અને B વચ્ચે અવરોધોને એવી રીતે જોડવામાં આવે છે કે તેમાં વહેતો પ્રવાહ I, તેમાં વહેતો પ્રવાહ I કેવો હોય? તો સમાન હોય. ફરીથી બોલું છું દોસ્તો, આપણે વ્યાખ્યા બોલવા જઈ રહ્યા છીએ કે 2 બિંદુઓ A અને B વચ્ચે અવરોધોને એવી રીતે જોડવામાં આવે છે કે તેમાંથી વહેતો પ્રવાહ I સમાન હોય, તો તેવા જોડાણને અવરોધોનું શ્રેણી જોડાણ કહેવાય. હવે દોસ્તો અવરોધોના શ્રેણી જોડાણમાં વહેતો પ્રવાહ એટલે કે R1 માંથી વહેતો પ્રવાહ અને R2 માંથી વહેતો પ્રવાહ સમાન હોય છે, પરંતુ અવરોધોના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે R1 માટેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખું V1 અને R2 માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખું છું V2. એ બંને કેવા હોય? તો જુદા જુદા હોય. વિદ્યુત સ્થિતિમાનના તફાવત એટલે કે R1 અવરોધ માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 અને R2 અવરોધના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 કેવા છે? જુદા જુદા છે. બંને વિદ્યુત સ્થિતિમાનનો કુલ સરવાળો એ લાગુ પાડેલ બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ V છે, એ બંનેના સરવાળા બરાબર હોય છે. દોસ્તો આ જે હું વર્ણન બોલું છું એ તમારે લખવું પડે. જ્યારે પરીક્ષાની અંદર થિયરી પૂછાય ત્યારે તમારે લખવી પડે. ફરીથી બોલું છું દોસ્તો, અવરોધોનું શ્રેણી જોડાણ કોને કહેવાય? તો 2 બિંદુઓ A અને B ની વચ્ચે R1 અને R2 અવરોધોને એવી રીતે જોડવામાં આવે છે કે જેથી તેમાંથી વહેતો પ્રવાહ I સમાન હોય, તો તેવા જોડાણને કેવું કહેવાય? અવરોધોનું શ્રેણી જોડાણ કહેવાય. અવરોધોના શ્રેણી જોડાણમાં દોસ્તો R1 અવરોધના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1
અને R2 અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V2 હોય છે. તે બે વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો લાગુ પાડેલ ટર્મિનલ વોલ્ટેજ V ના સરવાળા જેટલો હોય છે. તો દોસ્તો હું એમ લખી શકીશ કે V V1 V2. ઓકે, પરંતુ ઓહમના નિયમ પ્રમાણે જો તો અહીંથી લખું ઓહમના નિયમ પરથી. જોજો દોસ્તો, ઓહમના નિયમ પરથી V IR સૂત્ર છે, પરંતુ R1 અવરોધ માટે લખું તો લખું R1 અવરોધ માટે V1 IR1 લખાશે. V1 IR1. R2 અવરોધ માટે લખું તો લખું R2 અવરોધ માટે V2 લખીશ IR2. આ બંનેને સમીકરણ નંબર 1 માં મૂકી દઈશ તો લખું આમ સમીકરણ 1 પરથી શું થશે? V V1 ની જગ્યાએ IR1, V2 ની જગ્યાએ IR2. બંનેમાંથી દોસ્તો કંઈક કોમન નીકળી જશે. બંનેમાંથી પ્રવાહ I સરખો છે, મતલબ સમાન છે, તો I કોમન નીકળી જશે. તો અહીંયા I કોમન કાઢું છું તો V બરાબર I કોમન, તો અંદર વધશે R1 R2. I ને હું ભાગાકારમાં લઈશ તો V ભાગ્યા I બરાબર R1 R2. પરંતુ આપણને ખબર છે સમતુલ્ય અવરોધ તરીકે લખું કે સમતુલ્ય અવરોધ V IR શ્રેણીમાં છે એટલે સિરીઝ ઇંગ્લિશ તરીકે S લખીશ. I ને ભાગાકારમાં લઈ લઈશ તો V ભાગ્યા I RS અહીંયા મૂકી દઉં છું તો શું થશે દોસ્તો? ખાસ જોજો તો RS R1 R2. આ જ રીતે દોસ્તો જો તમને n અવરોધ શ્રેણીમાં આપેલા હોય તો શું થાય? તો લખું જો n અવરોધ શ્રેણીમાં જોડેલા હોય તો સૂત્ર કયું મળશે? RS R1 R2 R3 so also Rn. દોસ્તો આ શ્રેણી અવરોધમાં જે મૂલ્ય મળે છે, જે સમતુલ્ય અવરોધનું મૂલ્ય મળે છે, એ બધા અવરોધોમાં મોટામાં મોટો જે અવરોધ હોય એના કરતા પણ મૂલ્ય કેવું મળે છે દોસ્તો? મોટું મળે છે. દોસ્તો અહીંયા ખાસ યાદ રાખજો, જો દરેક અવરોધનું મૂલ્ય n હોય, જો દરેક અવરોધનું મૂલ્ય n હોય તો RS R કેટલી વખત? n વખત થઈ જશે. તો જવાબ મળશે NR. તો જવાબ મળશે દોસ્તો RS NR. આ આપણે દોસ્તો તાર્યું અવરોધોનું શ્રેણી જોડાણનું સૂત્ર. હવે દોસ્તો આપણે તારવા જઈ રહ્યા છે અવરોધોનું સમાંતર જોડાણનું સૂત્ર. જો દોસ્તો હવે આપણે અવરોધોનું સમાંતર જોડાણનું સૂત્ર તારવીએ છીએ. આ વસ્તુ આપણને ખબર પડી ગઈ છે તો હવે હું એને રફ આઉટ કરી દઉં છું. જોજો દોસ્તો, હવે હું આને રફ આઉટ કરું છું અને અવરોધોનું સમાંતર જોડાણ નું સૂત્ર તારવા જઈ રહ્યો છું. ખાસ જોજો દોસ્તો, બોર્ડ ઉપર જ કોન્સન્ટ્રેશન રાખજો એટલે તમને તરત થિયરી આવડી જાય. આપણે તારવી છે અવરોધોનું સમાંતર જોડાણ. અવરોધોનું સમાંતર જોડાણનું સૂત્ર તારવા જઈ રહ્યા છીએ દોસ્તો. એના માટે હું અહીં એક આકૃતિ દોરી દઉં છું કે બે અવરોધો લઉં છું અને બંને અવરોધ ને સમાંતરમાં જોડું છું. જોજો દોસ્તો, આપ જોઈ શકો છો દોસ્તો, બે અંત્ય બિંદુઓ A અને B. A આગળથી બે તાર નીકળે છે જેના અવરોધ R1 અને R2 નામ આપું છું અને બંને તાર ના ભેગા થઈ બીજા અંત્ય બિંદુ B આગળ પહોંચે છે અને બંનેને બેટરી ટર્મિનલ વોલ્ટેજ V સાથે હું જોડી કાઢું છું. પરંતુ દોસ્તો અહીં વિદ્યુત પ્રવાહ બંનેમાં અલગ અલગ હશે. અહીંથી I વિદ્યુત પ્રવાહ વહે છે, અહીંથી વિદ્યુત પ્રવાહ બંનેમાં અલગ અલગ હશે એટલે I1 અને I2 થઈ જશે. પરંતુ
બંનેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે R1 ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અને R2 ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V, બંને મતલબ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V કેવો હોય છે? સમાન હોય છે. ફરીથી યાદ કરાવી દઉં, શ્રેણી જોડાણની અંદર આપણે વિદ્યુત પ્રવાહ I સમાન હતો, પરંતુ વિદ્યુત સ્થિતિમાન V અલગ અલગ હતો. જ્યારે સમાંતર જોડાણની અંદર વિદ્યુત સ્થિતિમાન V સમાન છે, પરંતુ પ્રવાહ અલગ અલગ છે. તો દોસ્તો અહીં આપણે જોઈશું કે I ઇઝ ઇક્વલ ટુ કુલ પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ I1 વત્તા I2 લખી શકીશું. હવે આપણે શું કરીએ છીએ? ઓહમના નિયમ પરથી જઈએ તો લખું ઓહમના નિયમ પરથી અવરોધ R1 માટે V ઇઝ ઇક્વલ ટુ I1 ઇન્ટુ R1 લખીએ છીએ. અહીંયા V સમાન છે, પ્રવાહ I1, અવરોધ R1 માટે. અહીંથી હું I1 ને કરતા બનાવું છું તો I1 ઇઝ ઇક્વલ ટુ V ભાગ્યા R1 થઈ જશે. એ જ રીતે અવરોધ R2 માટે લખું છું તો લખું છું અવરોધ R2 માટે તો V ઇઝ ઇક્વલ ટુ I2 ઇન્ટુ R2. I2 ને કરતા બનાવું છું તો V ભાગ્યા R2. આ I1 ની I2 ની વેલ્યુ સમીકરણ નંબર 1 માં મૂકો છો તો લખો સમીકરણ 1 પરથી ટોટલ I ઇઝ ઇક્વલ ટુ I1 ની જગ્યાએ લખીશ V ભાગ્યા R1, I2 ની જગ્યાએ લખીશ V ભાગ્યા R2. બંનેમાંથી બધા કંઈક કોમન નીકળે છે. ધ્યાન આપજો, અહીંયા બધા બંનેમાંથી કંઈક કોમન નીકળે છે. I ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો I ઇઝ ઇક્વલ ટુ V કોમન 1 upon R1 વત્તા 1 upon R2. V ક્યાંય જશે દોસ્તો? ભાગાકારમાં. તો I ભાગ્યા V ઇઝ ઇક્વલ ટુ 1 upon R1 વત્તા 1 upon R2. પરંતુ ઓહમના નિયમ પરથી આપણે સમતુલ્ય અવરોધ માટે જઈએ છીએ તો લખું સમતુલ્ય અવરોધ V ઇઝ ઇક્વલ ટુ IR, સમાંતર છે, ઇંગ્લિશમાં પેરેલલ, ઉપરથી હું લખું છું P. તો V ઇઝ ઇક્વલ ટુ IRP. હું RP ને કરતા બનાવીશ તો RP ઇઝ ઇક્વલ ટુ V ભાગ્યા I. તો 1 upon RP ઇઝ ઇક્વલ ટુ I ભાગ્યા V લખાય. તો I ભાગ્યા V ની જગ્યાએ 1 upon RP લખીશ તો 1 upon RP ઇઝ ઇક્વલ ટુ 1 upon R1 વત્તા 1 upon R2. હવે આ જ રીતે દોસ્તો n અવરોધો આપેલા હોય અને એને સમાંતરમાં જોડ્યા હોય તો લખું n અવરોધો સમાંતર જોડાણમાં હોય તો સૂત્ર મળશે દોસ્તો 1 upon RP ઇઝ ઇક્વલ ટુ 1 upon R1 વત્તા 1 upon R2 વત્તા 1 upon R3. કેટલી વખત હશે? n વખત, એટલે 1 upon Rn. એટલે n વખત ના લખી ડાયરેક્ટ 1 upon Rn લખી શકાય. જો દોસ્તો શ્રેણી જોડાણમાં તારી તો એ રીતે જો સમાંતર જોડાણમાં પણ દરેક અવરોધનું મૂલ્ય n હોય તો લખું જો દરેક અવરોધનું મૂલ્ય n હોય તો શું થશે? 1 upon RP is equal to 1 upon R વત્તા 1 upon R. એટલે દરેક અવરોધનું મૂલ્ય એટલે n અવરોધનું મૂલ્ય દોસ્તો, સોરી માય મિસ્ટેક, દરેક અવરોધ એટલે કે દરેક અવરોધ છે એનું મૂલ્ય R હોય એવા n અવરોધ હોય તો 1 upon R વત્તા 1 upon R વત્તા 1 upon R n વખત તો થઈ જશે 1 upon RP is equal to n ભાગ્યા R. ઉલટાઈ દઈશ તો અહીંયા મળશે દોસ્તો, અહીંયા લખું છું જોજો તો RP is equal to R ભાગ્યા n મળશે. દોસ્તો આ આપણે તાર્યું અવરોધોનું સમાંતર જોડાણનું સૂત્ર. હવે આપણે તારવા જઈ રહ્યા છીએ અવરોધનું મિક્સ એટલે કે શ્રેણી અને સમાંતર જોડાણનું સૂત્ર. જુઓ દોસ્તો, હવે આપણે તારવા જઈ રહ્યા છીએ અવરોધોનું શ્રેણી અને સમાંતર એટલે કે મિક્સ જોડાણનું સૂત્ર તારવા જઈ રહ્યા છીએ. જુઓ દોસ્તો, ખાસ આપણે સમજી લીધું છે. હવે એને હું રફ આઉટ કરી દઉં છું. અવરોધોનું
મિક્સ જોડાણ. ઓકે દોસ્તો, અહીંયા હું 3 અવરોધ લઉં છું. અવરોધ R1, R2 અને R3. આકૃતિ દોરું છું, ખાસ ધ્યાન રાખજો દોસ્તો. અહીંયા હું એક અવરોધ R1 એના જોડે R2 અને R3 એને સમાંતરમાં જોડું છું અને R1 સાથે શ્રેણીમાં જોડું છું. બે આદ્યબિંદુ લઈ લઉં છું A અને B. આપ જોઈ શકો છો દોસ્તો, R1, R2, R3 અવરોધ લીધેલા છે. ઓકે દોસ્તો, આપણે જે પહેલા ભણ્યા એ પ્રમાણે સમાંતર જોડાણની અંદર R2 અને R3 નું સંયુક્ત જોડાણ આપણે સમાંતર જોડાણના સૂત્ર પરથી મેળવી શકશું. તો અહીંયા આપણે લખી શકીએ કે R2 and R3 સમાંતર જોડાણમાં હોવાથી, સમાંતર જોડાણમાં હોય તો 1/r ડેશ લખું છું અલગ પડેલે. તો 1/r ડેશ બરાબર 1/r2 વત્તા 1/r3. લસા લો એટલે નીચે બંનેનો ગુણાકાર થઈ જશે. તો 1/r ડેશ બરાબર r2 into r3. ઉપર બંનેનો સરવાળો થશે r2 વત્તા r3. ઉલટાઈ દઉં છું દોસ્તો, તો r ડેશ is equal to r2 into r3. નીચે r2 વત્તા r3. આ મને r2 અને r3 જે સમાંતર જોડાણ છે એનું મને સંયુક્ત જોડાણનું સૂત્ર મળ્યું છે. હવે હું જે r ડેશ છે આપ જોઈ શકો છો, આ બંનેનું જે સમતુલ્ય r ડેશ મળ્યું એ r ડેશ અને r1 શ્રેણી જોડાણમાં થાય છે. તો અહીં લખું r ડેશ and r1 શ્રેણી જોડાણમાં હોવાથી, અને આપ જાણો છો શ્રેણી જોડાણમાં હોય એટલે બંનેનો સરવાળો થશે. તો લખું સમતુલ્ય અવરોધ R is equal to R1 વત્તા R ડેશ. R1 R ડેશ ની જગ્યાએ દોસ્તો આ લખી શકીશ R2 into R3. નીચે R2 વત્તા R3. ઓકે દોસ્તો, આ તમને સમતુલ્ય અવરોધ મળી ગયો જે R1, R2 અને R3 માટેનો સમતુલ્ય અવરોધ છે. હવે હું વહેતો પ્રવાહ શોધીશ. તો લખું વહેતો પ્રવાહ I is equal to ઓહમના નિયમ પ્રમાણે V is equal to IR. તો I is equal to V by R is equal to is equal to VM9. R ની જગ્યાએ દોસ્તો આ લખી શકું R1 વત્તા R2 into R3. નીચે R1 વત્તા નીચે R2 into R2 વત્તા R3 લખી શકાય દોસ્તો. લસા લઈ લઉં છું તો બરાબર. જોજો દોસ્તો, હવે હું અહીંયા લખું છું, તમને દેખાય એના માટે હું આટલે લખું છું. આને રફ આઉટ કરી દઉં છું દોસ્તો, ખાસ જોજો. તો I બરાબર VM9 નીચે લસા લઉં છું તો R1 R2 વત્તા R3 ગુણાકારમાં વત્તા R2 R3 નીચે R2 વત્તા R3 ભાગાકારનો ભાગાકાર જશે ગુણાકારમાં. તો I બરાબર V કૌંસમાં R2 વત્તા R3 નીચે R1 વડે ગુણું છું તો R1 into R2 વત્તા R1 into R3 વત્તા R2 into R3. તો આ વહેતા પ્રવાહ નું આપણને સૂત્ર મળ્યું. તો દોસ્તો, આજે આપણે અવરોધોનું જોડાણ એટલે કે અવરોધોનું સંયોજન, શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ અને મિક્સ જોડાણ ની આકૃતિ દોરી, ત્રણેયના સૂત્રો તારવ્યા. દોસ્તો, એક હવે ખાસ આ વસ્તુ શીખી લેજો, જે નીટ ની અંદર JEE ની અંદર મૂલ્ય સ્વરૂપે પૂછાય, સૂત્ર સ્વરૂપે પણ પૂછાઈ શકે છે, પ્લસ એક્ઝામ ની અંદર પણ વિકલ્પ તરીકે પૂછાઈ શકે અને પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાઈ શકે છે. કઈ રીતનું છે દોસ્તો, ખાસ જોઈ લેજો. દાખલા તરીકે મેં તમને જે પ્રમાણે શીખવ્યું એ પ્રમાણે દરેક અવરોધનું મૂલ્ય R હોય એવા n અવરોધો લીધેલા છે. દરેક અવરોધનું મૂલ્ય R હોય એવા n અવરોધો લીધેલા છે. તો આપણને ખબર છે કે જ્યારે શ્રેણી જોડાણમાં હતું તો RS is equal to મળતું હતું NR, અને સમાંતર જોડાણમાં હતું ત્યારે મળતું હતું R ભાગ્યા n. આપણે આને મેક્સિમમ તરીકે લખશું કારણ કે ગુણાકારમાં છે. તો R maximum is equal to NR, અને આને આપણે મિનિમમ તરીકે લખી શકીએ તો R minimum is equal to R ભાગ્યા n.
હવે બંને વચ્ચેનો ગુણોત્તર લઈએ તો શું આન્સર મળે? આવો પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે. તો દોસ્તો હું ગુણોત્તર લઉં છું r મેક્સિમમ ભાગ્યા r મિનિમમ ઇઝ ઇક્વલ ટુ r મેક્સિમમ ની જગ્યાએ લખું છું nr, r મિનિમમ ની જગ્યાએ લખું છું r ભાગ્યા n. r ઉડી જશે, ભાગાકારનો ભાગાકાર ગુણાકારમાં જશે, n ગુણ્યા n લે n સ્ક્વેર. પરીક્ષાની અંદર દોસ્તો આવો વિકલ્પ પૂછાઈ શકે છે, આવો ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે જ્યારે જો તમને n અવરોધો આપેલા હોય, દરેક અવરોધનું મૂલ્ય r હોય, દરેક અવરોધને શ્રેણીમાં જોડતા અને સમાંતરમાં જોડતા અથવા મહત્તમ અવરોધ અને લઘુત્તમ અવરોધ ના ગુણોત્તરનું મૂલ્ય કેટલું હોય છે? તો જવાબ મળે છે દોસ્તો n સ્ક્વેર. પરંતુ દોસ્તો ખાસ યાદ રાખજો, દાખલા તરીકે ઘણી વખત પરીક્ષામાં પ્રશ્ન ટ્વિસ્ટ કરવા માટે લઘુત્તમ અવરોધ અને મહત્તમ અવરોધ નું ગુણોત્તરનું મૂલ્ય કેટલું હોય તો શું કરવું પડશે? ઉલટાઈ દેવું પડશે. તો જવાબ મળશે દોસ્તો મને 1/n². ઘણી વખતે આવો પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પણ પૂછાઈ શકે છે. દોસ્તો હવે આપણે નેક્સ્ટ વિડિયોની અંદર આ જે અવરોધોનું શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ, મિક્સ જોડાણ તારવ્યું છે એના દાખલા ગણવાના છે. અને આ જ થિયરી પરથી નીટ જેડબલઈ ગુજકેટના દાખલા પણ ઘણા બધા ગણવાના છે. જો દોસ્તો તમને મારો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને દોસ્તો કહ્યું એ પ્રમાણે બીજાને પણ શેર કરો. દોસ્તો દર વખતની જેમ આ વખતે પણ કહી દઉં છું કે આપણે અહીંયા જે ચાલે છે વિડિયોની અંદર આપ જે જુઓ છો તેનું લખાણ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેની અંદરથી તમે ડાઉનલોડ કરી શકો છો અને આરામથી ઘરે બેઠા બેઠા શાંતિથી ભણી શકો છો. ધન્યવાદ.